એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂડમાં અમારા સંવાદદાતાએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના લોકો સાથે વાતચીત કરી। શું છે વસ્ત્રાલના લોકોનો મૂડ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। લગભગ માર્ચમાં ચૂંટણી જાહેર પણ થઈ જશે અને તે પહેલાં જ આપણે આવી ગયા છે વસ્ત્રાલ વિસ્તારમાં। અહીંના લોકો સાથે વાત કરીશું કે આ વખતે તે લોકોને કેવો સાંસદ જોયો છે ને અહીંના સાંસદનું સરવૈયું શું છે, કેવા પ્રકારની કામગીરી છે અહીંના સાંસદની, કારણ કે ઘણા બધા એવા લોકો છે જે સાંસદની કામગીરીથી નારાજ છે। અહીંના લોકો સાથે વાત કરીશું, શું કેવું છે, કેવા પ્રકારનો સાંસદ જોયો છે ને કેવી કામગીરી છે। અમારે જે 4.5 વર્ષ થઈ ગયા, પરંતુ અમારે ટીવીના પડદે અને પિક્ચરના પડદે જોવા મળતો હોય એવો સાંસદ અમારે જોઈતો નથી। અમારે રોડ, રસ્તા, પાણી, ગટર આ બધાની સમસ્યા માટે ક્યાં જવું? અમારા જે ધારાસભ્ય છે એ પણ મંત્રી છે તો એ પણ અમને મળે નહીં, કોર્પોરેટરો છે એ સરખા જવાબ નથી આપતા। તો આવા સાંસદની અમારે ખરેખર જરૂર નથી। અમે તો થોડા દિવસમાં પોસ્ટરો પણ લગાવવાના છીએ કે સાંસદ ગુમ થયેલ છે, જે પણ શોધી લાવે એને 21,000નું ઇનામ આપવામાં આવશે। ખરેખર પ્રજા એટલી બધી ત્રાહિમામ પોકારી ગઈ છે કે આ લોકોને શું કહેવું કંઈ ખબર નથી પડતી। ક્યાંથી લાવીને આવા લોકોને ઊભા રાખે છે, ખાલી ખોટી વાતો કરે છે અને ખોટી વાહિયાત વાતો કરે છે અને પબ્લિકને પરેશાન કરે છે, પણ કોઈ મળતા નથી। એટલે હવે મહેરબાની કરીને જે પબ્લિકની વચ્ચે ઊભા રહે, પબ્લિકની વાતો સાંભળે અને પબ્લિકના કાર્યો કરે એવા સાંસદની અમારે જરૂર છે। છેલ્લે સાંસદને ક્યારે જોયા હતા? અમે સાંસદને છેલ્લે જે દાડે જીતીને આવ્યા દેડા આમ કરતા જોઈએ છે, પછી ત્યાં સુધીથી આજ સુધીમાં સાંસદને ક્યાંય અમે નજરે ભાર્યા નથી અમારા વિસ્તારમાં। કેવો સાંસદ હોવો જોઈએ? તમારા વિસ્તારના કેવા કામો છે? કામો તો બહુ વધારે છે, પણ કોઈ દિવસ સંસદ હજી જોવા મળ્યા નથી અહીંયા। જ્યારથી આનાથી છૂટાઈને ગયા પછી કેવા સંસદ છે ખબર નહીં, અત્યારે લાપતા થઈ ગયા છે, બાકી સંસદમાં કંઈ લેવાનું નહીં। નોટબંધી, જીએસટી જેવા નિર્ણયો લેવાયા, કેટલો ફાયદો થયો? ફાયદાની તો વાત કરીએ કે ફાયદો તો કોઈ જાતનો થયો જ નથી। નાના મોટા બધા જ ધંધામાં જીએસટી અને નોટબંધી આવ્યા પછી 50% ધંધા પડી ભાંગ્યા છે। અને સાંસદની વાત કરીએ તો અમે જ્યારે ઇલેક્શન જીતીને ગયા એ દિવસે જોયા, એ પછી તો વચ્ચે પોસ્ટર બી લાગ્યા હતા સાંસદ ગુમ છે, અને હજુ બી અમે રાહ જોઈએ છીએ। ઇલેક્શન છે એટલે હમણાં થોડા દેખાશે, જો ના દેખાય તો અમે બી સાંસદ ગુમ થઈ ગયા છે એના પોસ્ટર લગાવવાના છીએ। એક વેપારી છો, નોટબંધી, જીએસટીની અસર તમારા ધંધા ઉપર કેવી પડી? ધંધા કહું તો શું, અમારા ધંધા તો અમને ખુદ અમે ભોગવેલું છે। 1 વર્ષ સુધી તો ધંધો એકદમ બંધ જેવો થઈ ગયો હતો, અને પછી અમે બધા જ અમારા બિઝનેસમેન જેટલા બી હોય બધાના રિવ્યૂ લીધા તો બધાના લગભગ 50% લોકો તો ધંધા વગરના થઈ ગયા છે, અને 50% ને 50% ધંધા ચાલે છે। બહુ માઠી અસર થઈ છે। ગૃહિણી છો આપ, ઘર ચલાવવામાં કેવી તકલીફ પડે છે? આજથી 5 વર્ષ નથી તકલીફ પડી રહી છે। આજે આપણે 25 રૂપિયાનું કૂપન મળે છે, એની જગ્યાએ 35 રૂપિયાનું રિચાર્જ કરો તારા મોબાઈલ તમારે ચાલુ થાય, બરાબર? એ છે કંઈ છે નહીં રહેતું, એટલે આ બહુ તકલીફ પડે છે। સંસણ ખોવાઈ ગયા પછી બધું કંઈ જ નહીં, ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે તાર। નાના માણસ તો મરી જ જાય આમાં તો, એટલી બધી મોંઘવારી વધી ગઈ છે, બધી રીતના મોંઘવારી વધી છે। જીએસટી બધામાં લાગે છે, નાનાથી મોટેથી બધે જીએસટી લાગી છે। આ યુવા છો આપ, કેવો નેતા છે આ વખતે જોવાનો પસંદ કરશો? રાહુલ ગાંધીની તમને લાગે છે કે 2014થી 2019માં પ્રતિભા સુધરી છે? ઘણી સુધરી છે, કેમ કે જ્યારે જે અત્યારે પક્ષમાં છે એમણે એમ કીધું તો દર વર્ષે 2 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે। એના નામે ખાલી વાયદા જ આપ્યા છે। સસ્તું શિક્ષણ અને ઉચ્ચ પગાર આપવામાં આવશે, એની જગ્યાએ ઓછો પગાર અને મોંઘું શિક્ષણ થતું જાય છે। સામે યુવાઓ રોજગાર વિના બેસી રહ્યા છે। શિક્ષણમાં બી ફીસમાં એટલો વધારો થઈ રહ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે ગરીબોની સરકાર આવે અને રાહુલ ગાંધી ચોક્કસપણે હવે આવનારી લોકસભાની ચૂંટણીમાં આ વાયદાઓ પૂરું કરશે એવું મને લાગી રહ્યું છે। શું કહેશો આપ, કેવી સરકાર જોવા માંગશો? અમારા હાલના સાંસદ પરેશભાઈ છે એ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી શકે એવા જ છે। અમારે એવા સાંસદ જોઈએ છે જે બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડી શકે, શિક્ષણ સારું આપી શકે, લોકલ જે ઇસ્યુ છે તેનું સોલ્યુશન લાવી શકે, નહીં કે માત્ર ફિલ્મો બનાવવાનો ટાઈમ છે પણ એ લોકોને આ લોકલ ઇસ્યુ છે એનું કોઈ સોલ્યુશન લાવવાની જરૂર નથી। લોકસભાની ઇલેક્શન જીતીને જતા રહ્યા, પણ પછી હજી સુધી 5 વર્ષ પૂરા થવાય, બીજું ઇલેક્શન પણ આવ્યું પણ એ હજી સુધી દેખાયા નથી। માટે અમારે રોજગાર આપી શકે એવા સાંસદની જરૂર છે। રોજગાર આપી શકે તેવા સાંસદની જરૂર છે। આપ શું કહેશો? ગૃહિણી છો। મારું કેવું એ છે કે અત્યારે બેરોજગારી, નોટબંધી, જીએસટી આવ્યા પછી તો જીવવું બહુ આઘરું થઈ ગયું છે, અને ગરીબ વ્યક્તિ ગરીબ થતો જાય છે અને અમીર અમીર થતો જાય છે।
એટલે અમારું કેવું એ છે કે આવતા ઇલેક્શન પછી રાહુલ ગાંધી આવશે તો કંઈક અલગ થશે. આવતા ઇલેક્શને રાહુલ ગાંધી આવશે તો અલગ થશે. 2014માં તમે નરેન્દ્ર મોદીએ જે વાયદાઓ આપ્યા હતા તમને લાગે છે પૂરા થયા છે? ના, કોઈ વાયદો પૂરો નથી થયો. હું તમને સંખ્યાબંધ વાયદા ગણાવી દઉં. એમને એવું કીધું હતું કે 370ની કલમ હટશે, 370ની કલમ હટી નથી. રામ મંદિર બનશે, રામ મંદિર બન્યું નથી. પછી દાઉદને પકડી લાવવાની વાત હતી, દાઉદને પકડી લાવ્યા નથી. અને આલિયાન માલિયા અને નીરવ મોદી જેવા એમના ભાઈઓ જે ગણાતા હોય એવા જે લોકોનું કરી અને બેંકોનું ને કરીને અમારા પરસેવાની કમાણી એનું કરીને એ લોકો જતા રહે છે, તો એ લોકોને પણ જલસા પડી ગયા છે. એટલે આ ખરેખર વાયદાના વેપાર કરવાવાળી સરકાર છે અને ખોટું પબ્લિકને હેરાન પરેશાન કરવાવાળી સરકાર છે. ગરીબ મધ્યમ વર્ગનો કોઈ સાંભળતું નથી. અદાણી અંબાણીની સરકાર છે. એટલે મહેરબાની કરીને આવી સરકાર હવે ના જોઈએ. આવી સરકાર ન જોઈએ. છેલ્લો પ્રશ્ન, દર વખતે ચૂંટણી સમયે રામ મંદિરનો મુદ્દો આવે છે. રામ મંદિર એક આસ્થાનું સ્થાન હોવું જોઈએ કે મત માટેનું સ્થાન હોવું જોઈએ? तो दोस्त दुनिया पूरे हिंदुस्तान को मालूम है, आज से 25 बरस मंदिर बनाएंगे लेकिन आज तक जगह दिए नहीं, टाइम बताते नहीं हैं. ये 2 महीने से इलेक्शन आया फिर मंदिर कर रहे हैं. मंदिर भाजपा सरकार कभी बना ही नहीं सकती है. उसका खाली वोट से लेने का मतलब है. हिंदुओं को बरगला रही है, हिंदू मुस्लिम करा रही है. हिंदुस्तान में कोई वोट जो है वोट की ही चर्चा है. ये 3 महीने पे होता है. आज 22-23 साल से तो मंदिर बना रहे हैं, अभी तक तो नहीं बना पाए. कांग्रेस ने भी नहीं बनाया. कांग्रेस ही मंदिर खोला था भाई साहब, राजीव गांधी ने खोला था. और उसका जो सपना था, इसके बाद पूर्व प्रधानमंत्री जो है, नाम ख्याल आ रहा है, फिर उन्होंने ही पहले ताला खुलवाया था. और शायद मेरे हिसाब से ना ये 2000 अभी भी आरएसएस ने बोला ना कि भाई मंदिर जो है 2022 में बनेगा ना तो कांग्रेस ही बनवाएगी, ये भी बता देता. રામ મંદિર છે તે કોંગ્રેસ બનાવે છે ને કેવું છે કે ભાજપને તે મુદ્દો મળ્યો છે અને કેવું છે કે નરેન્દ્ર મોદીએ જે વાયદા આપ્યા હતા તે પણ પૂરા નથી કરી અને સાથે જ અહીંના સાંસદ પરેશ રાવલ છે તે પણ અહીંના લોકોનું કહેવું છે કે ટીવી સિવાય ક્યાંય દેખાતા જ નથી. કેમેરા પર્સન નૈનેશ ગોરિયાની સાથે દીક્ષિત ઠકદાર, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.